તાપી જિલ્લાના બાલંબા ગ્રામ પંચાયતમાં આજે લોકશાહીનો પાવન પ્રસંગ યોજાયો હતો. ગામના નવા ચૂંટાયેલા સરપંચને વિધિવત રીતે ચાર્જ સોંપવાની વિધિ પૂરી કરી દેવામાં આવી છે. તેમજ ઉપસરપંચની પણ નિમણૂક કરવામાં આવી છે. કુકરમુંડા તાલુકાના બાલંબા ગામમાં આજે નવા સરપંચ ગામના વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે યોજાયેલી વિધિમાં સરપંચને અધિકૃત રીતે ચાર્જ સોંપવામાં આવ્યો. આ પ્રસંગે પંચાયતના સભ્યો, ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. ચાર્જ સ્વીકારી નવા સરપંચ તેમજ નવા ઉપસરપંચે જણાવ્યું કે તેઓ ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ સમર્પિત ભાવનાથી કામ કરશે. નવા સરપંચ તરીકે શકીલાબેન ગજેન્દ્રભાઈ વડવી અને ઉપસરપંચ તરીકે મહેશ ઉર્ફે મુન્નાભાઈએ ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે ગામના આગેવાન તુલસીદાસ વડવી, નિર્ગુણાબેન, ગામજીભાઈ, કાંતિભાઈ, જલેન્દ્રભાઈ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા. મારું નામ વસાવા મહેશભાઈ ગુંજાભાઈ અને આજ રોજ ગ્રુપ ગ્રામ પંચાયત બાલંબાની ડેપ્યુટીની સરપંચની નિમણૂક થયેલી છે. એમાં હું મારું વસાવા મહેશભાઈ ગુંજાભાઈનું બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે મને નિમણૂક કરેલું છે. અને અમે ખાતરી આપીએ છીએ કે પાણીનું કામ હોય કે પછી ગોટરની વ્યવસ્થા હોય, રોડનું કામ હોય, કેટલ શેડનું હોય, આવાસનું હોય, પંચાયતને જેટલું પણ લાગતી કામગીરી છે અમે ખાતરી આપીએ છીએ પંચોને, ગ્રુપ ગ્રામ પંચાયત બાલામાના પંચોને, એ બધી કામગીરી અમે વ્યવસ્થિત કરીશું. ઉત્સાહ તો ખૂબ જ છે. એના કરતાં અમારા કાર્યકર્તાને બી વધારે ઉત્સાહ છે, કારણ કે અમને વિશ્વાસ છે કે અમે અમારા પંચાયતમાં અમે કામગીરી સારી રીતે અને વ્યવસ્થિત રીતે કરી બતાવીશું. આજે ગ્રુપ ગ્રામ પંચાયત બાલાંબામાં આજે ઉપસરપંચ પદની જે ચૂંટણી હતી એમાં આજે બિનવિરોધ તરીકે ઉપસરપંચ પદ માટે અમારા બાલાંબા નિવાસી મહેશભાઈ ગુંજાભાઈ વસાવાની નિમણૂક થઈ છે. તેઓ જે 2025 સામાન્ય સરપંચ પદની સામાન્ય ચૂંટણીમાં ગ્રુપ ગ્રામ પંચાયત બાલાંબામાં શકીલાબેન ગજેન્દ્રભાઈ વડવી જેઓ જંગી બહુમતીથી સામે પેનલોને ક્લીન સ્વીપ કરીને જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા હતા. તેમની સાથે આજે એક નવું મોરપીચ ઉમેરાયું, એટલે ઉપસરપંચ પદની ચૂંટણીમાં અમારા મહેશભાઈ ગુંજાભાઈ વસાવા બિનવિરોધ તરીકે એમની નિમણૂક આજે થઈ છે. તો આ તમામ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ પદના જે પેનલના જે વોર્ડ મેમ્બરો છે તેમજ સરપંચશ્રી છે, ઉપસરપંચશ્રી છે, તમામ બોડીને હું મારા ગ્રામજનો વતીથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી.